સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા પાંચ દેવી મંદિરના સભાખંડમાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રેરિત બાળ પારાયણનું સુંદર આયોજન કરાયું હતું। ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે। સ્વભાવે ચીડચીડા અને ગુસ્સાવાળા બની રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાડેશ્વર બીએપીએસના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે વિશેષ માર્ગદર્શન અપાયું હતું। જૂના તવડા ખાતે કાર્યક્રમ દરમિયાન નાટકો, કૃષ્ણ અર્જુનના દ્રષ્ટાંતો અને વિડીયોગ્રાફીના માધ્યમથી બાળકોને મોબાઈલના સદુપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની સરળ સમજ આપી હતી। આ ઉપરાંત સમાજમાં કેવી રીતે રહેવું, માતા પિતા અને વડીલો સાથે કેવો વ્યવહાર કરવો અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। પૂજન અર્ચન અને મહાઆરતી સાથે યોજાયેલી આ બાળ સભામાં જૂના તવડા ગામના મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા। શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના અલગ અલગ ગામોમાં બીએપીએસ દ્વારા આવા આયોજનો કરી જેમ છોડને નાનપણથી વાળીએ તેમ વળે એ ઉક્તિને સાર્થક કરતા બાળકોને નાનપણથી જ યોગ્ય દિશા અને સારા સંસ્કાર આપવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો। અમે આજના દિવસે સરસ બીએપીએસ સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભાગવતનું પારાયણ શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપર પારાયણ કરવામાં આવ્યું હતું। તેની અંદર બાળકોને સતત અભ્યાસ કરવો, અભ્યાસમાં નબળા નહીં પડવું, કેવી રીતે મોબાઈલથી બચાવી શકાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર આવે નહીં, પુરુષાર્થ કરીએ પણ કોઈ દિવસ હિંમત હારીએ નહીં। એના અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ ઉપરથી તેમને આજે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું। આની અંદર બધા બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા અને એક પાત્ર અભિનય પણ ભજવવામાં આવ્યા હતા। આજે બાળ પારાયણમાંથી શીખીશ કે અભ્યાસમાં ક્યારે દિલ્હી વાત નહીં કરું, મોડી વાત નહીં કરું, પોચી વાત નહીં કરું, અર્જુનની જેમ નાસીપાસ નહીં જાઓ, અભ્યાસમાં પહેલો નંબર લાવી માતા પિતાનું નામ રોશન કરીશ।